अस्सलामुअलैकुम। અહીંયા મેં મટન હલીમની રેસીપી લાવી છું તમારા માટે લઈને આવી છું। કેવી રીતના બનાવું છું તે તમે જોજો, કન્ટિન્યુ રહેશો, વિડીયો પૂરો જોજો અને ફૂલ વોચ કરજો કેવી રીતના બનાવીએ છીએ તે મટન હલીમ। દરેકના ઘરમાં રમજાનમાં હલીમ બનાવતા હશે અને બનતો બી હશે, તો આપણે કેવી રીતના બનાવીએ છીએ તે તમે જોજો, કન્ટિન્યુ રહેશો, વિડીયો પૂરો જોજો। તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું। તો જોઈ રહ્યા છો અહીંયા કુકરમાં મેં પાણી લીધેલું છે, 2 થી 3 બેકલ આપણે પાણી રેડવાનું છે। તો અહીંયા આપણે પાણીને ગરમ થવા દઈશું, એને ઉકળવા દઈશું પાણીને। પાણીની અંદર આપણે 1 થી 2 ચમચી મીઠું નાખી દઈશું, એટલે કે નમક। તો જોઈ રહ્યા છો અહીંયા પાણી એકદમ ગરમ થઈ ગયું છે। તો અહીંયા મેં મિક્સ દાળ લીધેલી છે, દાળને મેં અડધો કલાક પાણીમાં બોળી દીધેલી સવારની। તો અહીંયા મેં દાળને બોળી દીધી, એને ધોઈને આપણે અંદર નાખી દેવાની છે। 2 ડૂક પાણીથી સરસ રીતે ધોઈને અંદર આપણે નાખી દઈશું। પાણીને આપણે પહેલું ગરમ થવા દઈશું, ગરમ થયા બાદ આપણે મિક્સ દાળ નાખીશું અને આપણે અડધો કલાક પાણીથી બોળી દેવાની છે। સાંજે બનાવતા હોય તો સવારમાં બોળી દેવાની। અહીંયા મેં છણેલા ઘઉં અને ચણાની દાળ લીધેલી છે, તેને મેં અડધો કલાક મારે પાણીમાં સવારની બોળી દીધી હતી। છણેલા ઘઉં તેને પાણીમાં બોળી દીધા, ત્યારબાદ એને 2 ડૂક આપણે પાણીથી ધોઈ લેવાના છે, વોશ કરી લઈશું પાણીથી। ત્યાં આપણે અંદર બધું નાખી દઈશું ને હલાવી દઈશું। તમે અંદર નાખતા હોય તો હલ્દી બી નાખી શકો છો, અથવા આદુ લસણની ચટણી બી નાખી શકો છો દાળની અંદર। અહીંયા આપણે એકદમ સિમ્પલ બનાવવાનો છે। અહીંયા આપણે ઢાંકી દઈશું અને એને બફાવા મૂકી દઈશું। 2 થી 3 સીટી આવતા સુધીને બફાવા દઈશું આપણે। એટલી વાર આપણે અહીંયા મટન ગોશ્ત લીધેલો છે, મટનનો અહીંયા એને મેં સરસ રીતે કાપીને ધોઈ લીધો છે। તો હવે આપણે એને બાફા મૂકી દઈશું। તો અહીંયા કુકરની અંદર આપણે નાખી દઈશું બાફવા માટે। તમે બાફી બી શકો છો અથવા કાચો બી મસાલાની અંદર વઘારી શકો છો। એને તપેલીની અંદર મસાલાથી કાચો વઘારીને બી બની શકે છે। બહુ અલગ અલગ તરીકેથી હલીમ બન્યા છે। તો અહીંયા હું એકદમ સિમ્પલ બનાવીશ। તો અહીંયા આપણે 1 ગ્લાસ પાણી રેડી દઈશું અને 1 ચમચી જીરું નાખી દઈશું, 1 થી 2 ચમચી જીરું નાખીશું। ત્યારબાદ મીઠું નાખીશું આપણે ને હળદી નાખીશું, હળદર 1 ચમચી, 1 થી 1.5 ચમચી નાખી શકો છો તમે। ત્યારબાદ તમે પ્યાજ બી કાપી શકો છો। તો અહીંયા મેં મીઠું નાખી દીધું છે 2 ચમચી। મેં પ્યાજ અંદર નથી કાપેલા, તમે પ્યાજ કાપીને બી તમે નાખી શકો છો। લવિંગ, તજ, મરી જો તમે નાખતા હોય તો તમે નાખી શકો છો, પણ મેં નથી નાખતી અહીંયા, પણ એ બી નાખી શકાય। અહીંયા આદુ લસણની ચટણી બી નાખી શકીએ આપણે 1 ચમચી, તે નાખવાની। ત્યારબાદ ઢાંકીને આપણે બાફવા માટે મૂકી દઈશું। તો જોઈ રહ્યા છો અહીંયા બફાઈને રેડી થઈ ગયું છે આપણે, એકદમ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે। 2 થી 3 સીટી આવી ગઈ, ત્યારબાદ દાળ બફાઈ ગઈ છે। જોઈ રહ્યા છો અહીંયા એકદમ ઓગળી ગઈ છે, એકદમ કમ્પ્લીટ આ રીતે આપણે બાફી લેવાની છે। ત્યારબાદ આપણે મટન એ બી બફાઈને રેડી થઈ ગયું છે, જોઈ રહ્યા છો અહીંયા આ રીતે આપણે બાફી લેવાનું છે, એકદમ સરસ રીતે બફાઈ ગયું છે, જોઈ રહ્યા છો। તો હવે આપણે તેલ રેડીશું એક કઢાઈની અંદર, તેલને આપણે ગરમ થવા દેવાનું છે। તો જોઈ રહ્યા છો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા મેં પ્યાજ લીધા હતા 500 ગ્રામ જેટલા, અને આપણે પ્યાજને આપણે કાપી લેવાના છે, પાતળા પાતળા આપણે કાપી લઈશું। આપણે તેલની અંદર નાખી દેવાના છે લાલ કરવા માટે। તો જોઈ રહ્યા છો અહીંયા પ્યાજ એકદમ સરસ રીતે લાલ થઈ ગયા છે આ રીતે।
તો આપણે તેને કરી લઈશું. આ રીતે આપણે ચમચાની મદદથી એને કરી લઈશું. તો જોઈ રહ્યા છો અહીંયા પ્યાજ બી આપણા રેડી થઈ ગયા છે એકદમ સરસ રીતે. આ રીતે એકદમ પાતળા અને કડક આ રીતે આપણે પ્યાજને તળી લેવાના છે. તો અહીંયા પ્યાજ લીધેલા છે, અહીંયા ધાણા લીધેલા છે, ધાણાને ઝીણા કાપી લીધા છે અને ધોઈ લીધા છે. અહીંયા ટામેટાં લીધા છે 4 થી 5, એના ઝીણા કાપી લીધા છે. અહીંયા નમક અને હળદર લીધેલું છે 1 ચમચી. અહીંયા 1.5 ચમચી આદુ લસણની ચટણી લીધેલી છે. અહીંયા 1.5 ચમચી મરચું લાલ લીધેલું છે પીસેલું. અહીંયા 1 ચમચી પીસેલી લાલ મરચું અને ધાણા જીરું ને હલીમનો મસાલો લીધેલો છે. અહીંયા ફોડીનું લીધેલું છે. ફોડીનાને આપણે ઝીણું કાપીને ધોઈ લેવાનું છે. અહીંયા પ્યાજ લીધેલા છે. તો જોઈ રહ્યા છો અહીંયા પ્યાજ તો શેકેલાની મેં આપણે થોડું તેલ રહેવા દઈશું. તે ગરમ તેલની અંદર આપણે પહેલાં ટામેટાને નાખી દઈશું, એટલે કે ટામેટાં આપણે એકદમ સરસ રીતે અંદર શેકાઈ જાય, ઓગળી જાય શેકાઈને, એટલા માટે આપણે અંદર નાખી દઈશું. તો જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે ટામેટાં આપણા શેકાઈ ગયા છે. તો હવે આપણે નાખીશું અંદર આદુ લસણની ચટણી. અહીંયા લાલ મરચું નાખી દઈશું, આપણે લીલું મરચું નાખી દઈશું પીસેલું. ત્યારબાદ આપણે અહીંયા લાલ પ્યાજ કરેલા છે તેને આપણે અંદર નાખી દેવાના છે. ત્યારબાદ આપણે હલાવી દઈશું એને. અહીંયા થોડું પાણી ડીશની અંદર આદુ લસણની ચટણીની અંદર થોડું પાણી દઈને હલાવીને આપણે અંદર રેડી દેવાનું છે મરચાંનું અને આદુ લસણની. અહીંયા આ ડીશની અંદર લીલું મરચાંનું બી આપણે હલાવીને આપણે રેડી દઈશું આ રીતે આપણે. ત્યારબાદ આપણે હલાવી દઈશું. ત્યારબાદ આપણે મસાલો, ચટણી, ધાણા જીરું પાવડર બધું આપણે નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે હલીમનો મસાલો નાખી દઈશું. ત્યાર પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે અને હલાવીને આ રીતે આપણે બધું થોડું પાણી રેડીને હલાવવાનું છે અને એને સરસ રીતે આપણે શેકાવા દઈશું. બરાબર એને આપણે શેકાવા દેવાનું છે મસાલાને. મસાલો તમે સારો શેકશો તો હલીમ બી સારો થશે અને ખાવામાં બી મજા આવશે અને ટેસ્ટી લાગશે. મસાલાને ખાસ આપણે મસાલાને શેકાવા દેવાનો છે સરસ રીતે. અહીંયા ધાણા નાખીશું, ફોડીનું નાખીશું કાપેલું, થોડું તે અંદર મિક્સ કરી દઈશું આપણે. તો અહીંયા મેં ધાણા નાખી દીધા છે અને ફોડીનું બી નાખી દીધું છે. તેને આપણે મિક્સ કરી દઈશું. તો જોઈ રહ્યા છો અહીંયા મિક્સ કરી દીધું છે. તો હવે અહીંયા મેં હલીમની દાળ બાફેલી હતી અને મટન બાફેલું તેને અંદર આપણે મિક્સ કરી દીધું છે. તેમ બંને તેને આપણે બાફા પછી બંનેને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે આ મસાલો શેકેલો છે તેને આપણે નાખી દઈશું. એકદમ સિમ્પલ છે બનાવવામાં અને બહુ ઇઝી છે. આ રીતથી બનાવશો તો એકદમ સિમ્પલ છે ને કે બહુ અલગ તરીકેથી બી બને છે. તમે કાચું મટન શેકીને બી તમે બનાવી શકો છો. તો જોઈ રહ્યા છો અહીંયા બધું મિક્સ કરી દીધું છે. ત્યારબાદ તમારે નાખવું હોય તો અહીંયા 1 થી 1.5 ચમચી ઘી નાખી શકો છો. તમે અહીંયા ઘી નાખી દીધું છે અથવા બટર બી તમે નાખી શકો છો. તો એનાથી સ્વાદ લાગે અને સરસ લાગે. તો જોઈ રહ્યા છો ઘી નાખ્યા પછી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો અહીંયા આપણો હલીમ રેડી થઈ ગયો છે ગરમા ગરમ. જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે. તો ત્યારબાદ આપણે ઉપરથી પ્યાજ નાખીશું થોડા અને ધાણા નાખી દઈશું. તો એના લીધે આપણે સરસ લાગે. ઉપરથી સજાવી દઈશું આ રીતે આપણે. તો આપણો આ હલીમ રેડી થઈ ગયો છે. તમને આ મારી મટન હલીમની રેસીપી તમને કેવી લાગી છે તો કમેન્ટમાં જરૂર બતાવશો અને કમેન્ટ જરૂર કરશો અને શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મેં ફેમિલી મેં, અને જરૂર સપોર્ટ કરશો. તો જોઈ રહ્યા છો અહીંયા મેં એક પ્લેટની અંદર કાઢી લીધો છે. તો અહીંયા તમે કાંદા
પ્યાજ લાલ પ્યાજ કરેલા અને ધાણા ને લીંબુ નીચોવીને ઉપરથી એક પ્લેટની અંદર કાઢીને બી તમે ખાઈ શકો છો, ઉપર ભભરાવીને પ્યાજને ધાણા નાખીને. તો ચાલો તે એક નવી રેસીપીની સાથે મળીશું. બાય બાય.